નમસ્કાર, હું વિજય ભાવસાર. આપ સર્વ દર્શકોનું કર્મયુદ્ધ ન્યૂઝ નેટવર્કમાં સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. આજે મેં અમારા પોલીસ કમિશનર શ્રીને કહ્યું છે કે બધા અમારા ગણપતિ ભક્તોને ઓછું હેરાન કરજો અને વધુ સુવિધાઓ આપજો ભાઈ. વડોદરા અને સમગ્ર દેશમાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કિશનવાડી વિસ્તારમાં ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે આવેલ મહાદેવ ચોક યુવક મંડળના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 દિવસ માટે શ્રી ગણેશજીની સ્થાપનાનું આયોજન કરેલ છે. ત્યારે આ વખતે મંડળના યુવાનો દ્વારા કેદારનાથના થીમ પર ડેકોરેશન કરવા માટેનું આયોજન કરેલ. તેના ભાગરૂપે મંડળના યુવાનો દ્વારા 10 દિવસ માટે એક કામચલાઉ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવેલ. જે સ્ટ્રક્ચરને તોડવા વડોદરા મહાનગર સેવા સદનના અધિકારી પહોંચ્યા હતા, જેથી વિસ્તારના નાગરિકો ભેગા થઈ ગયા હતા અને વાતાવરણ ગરમાયું હતું. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે કહ્યું હતું કે આ વખતે મારા ગણેશ ભક્તોને ઓછો હેરાન કરજો. કદાચ એમના શબ્દોને વડોદરાના અધિકારીઓ ઊંધા અર્થમાં સમજ્યા હશે, માટે ગણેશ ભક્તોને હેરાન કરવાના ઈરાદે સ્થળ પર પહોંચ્યા હતા. જેની જાણ એક સ્થાનિક આગેવાને વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા વિભાગના સહમંત્રી શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિની કરતા કિશનવાડી પ્રખંડના અધ્યક્ષ શ્રી નરેશભાઈ માછીને સાથે રાખી સ્થળ પર પહોંચ્યા હતા અને પોતાની તીખી પ્રતિક્રિયા મીડિયા સમક્ષ રજૂ કરી હતી. તો સાંભળો શું કહેવું છે વિષ્ણુભાઈ પ્રજાપતિનું અને સ્થાનિક આગેવાનોનું. જય શ્રી રામ. આ મહાદેવ ચોક યુવક મંડળ દ્વારા વર્ષોથી ગણપતિની અહીંયા સ્થાપના થાય છે. એ જ રીતે આ વર્ષે પણ કેદારેશ્વર મહાદેવના મંદિર ટાઈપ આ લોકોએ એક આયોજન કર્યું છે અને ટેમ્પરરી સ્ટ્રક્ચર છે, કોઈ પાકું બાંધકામ નથી. જેવી રીતે મુસ્લિમો થર્મોકોલના તાજિયાથી જેવું એ કરતા હોય ડેકોરેશન, એવી જ રીતે આ ટેમ્પરરી ડેકોરેશન માટે જ છે. આ કોઈ કાયમી બાંધકામ નથી અને આ બાંધકામને તોડવા માટે સુડો સેક્યુલર કહેવાય, જેને કીડો હિન્દુત્વ ઉપર જ જેને છે ને કાયમ માટે એને હિન્દુત્વ દેખાય છે, એને જાલીદાર ટોપીવાળાનું ક્યારેય એને બાંધકામ દેખાતું નથી કે ગેરકાયદેસર છે. ગત મહિને ઠેકરનાથ પાસે દશામાની ડેરીઓ તોડવા આવ્યો હતો, એ જ આજે અહીંયા આવ્યો હતો અને એ ડેરીઓ એને જ્યારે તોડવા ગયો તો એની સામે 500 મીટર દૂર એક મકબરો હતો, એ એને નથી દેખાતો. આ સુડો સેક્યુલર ક્રોસ બ્રીડની ઓલાદ આ કિશનવાડી છે, ભૂલી જાય. અહીંયા જો આ સ્ટ્રક્ચર તોડવામાં આવશે તો કિશનવાડીના લોકો લડી લેશે અને આ હિન્દુઓના ધૈર્યની પરીક્ષા ના લે. વારંવાર હિન્દુઓના ધૈર્યની પરીક્ષા લેવામાં આવે છે. સુરેશ તેવર, તારામાં એટલી તેવળ હોય તો પેલા જઈને ઇરફાન પઠાણનું તોડી આવે, ત્યાં આગળ જઈને યુસુફ પઠાણનું તોડી આવે બાંધકામ. તું એ પણ ગેરકાયદેસર છે. એવા તને અનેક ગેરકાયદેસર બાંધકામ હું બતાવું, એક નહીં અનેક બતાવું, ત્યાં તું તોડી આવે. આ તો અમારું આસ્થાનું પ્રતીક છે અને આ શ્રદ્ધાના પ્રતીક ઉપર, આસ્થાના પ્રતીક પર, અમારા અનુષ્ઠાનના પ્રતીક પર હાવી થવાની એ ન કર. અને મહેરબાની કરી અને પહેલાં કહેતા હતા કે 2 એન્જિનની સરકાર, અત્યારે 2 નહીં, અત્યારે 3 એન્જિનની સરકાર છે. તો 3 એન્જિનની સરકારને પણ અમે કહેવા માગીએ છીએ કે મહેરબાની કરી અને આ તમારા ડ્રાઈવરને રોકો, નહીં તો આ ડ્રાઈવર કિશનવાડીમાં હણાય તો એની જવાબદારી તમામ કોર્પોરેશનની રહેશે. हमने यहाँ गणपति डेकोरेशन का पंडाल बीच में रखा है. पिछले 40 वर्ष से इधर हम पंडाल बिठा रहे हैं, गणपति का उत्सव पूजा रहे हैं. तो इस बार हमने केदारनाथ पे थीम्स रखी है. तो आज सुबह ही कॉरपोरेशन वाले आए और ऐसा बोले कि आप इधर का आपका पंडाल हटा लो, ये गैरकायदेसर है. तो इसमें गैरकायदेसर की उधर बात ही आती ही नहीं इधर. ये हम पिछले 40 वर्षों से इधर आयोजन कर रहे हैं. ये महादेव चौक किशनवाड़ी है, वारेसर रिंग रोड है. कॉर्पोरेशन के अधिकारी ऐसा बोल रहे हैं कि आपने बीच सड़क पे ये पंडाल रख दिया है, तो इसको हटा लो. जो आप नहीं हटाओगे हम बुलडोजर लाके इसको तोड़ देंगे. हमने वार्ड नंबर के सभी कार्यकर्ता को कॉल किया है. वो बोल रहे कि आते लेकिन 1 आध घंटा हो गया, लेकिन वो लोग भी आए नहीं है अभी तक. हमारी मांग ऐसी है कि जब भी हमारे ये त्यौहार आते हैं, गणपति आए, दशा माता आते हैं, नवरात्रि आती है, हम उनको फॉलोअप करते हैं कि चलो कि ऐसा नहीं करना चाहिए. जो कॉर्पोरेशन बोल रही है वो सही बात है, लेकिन हर बार ऐसा नहीं होना चाहिए कि हमको हैरानगति करे. हम इधर ऐसा तो नहीं कि इधर पंडाल लगा के अंदर दारू बेचते, जुगार रमते, ऐसा तो हम कुछ करते नहीं है ना. राजेश माछी.